ચૌહાણે પણ મતદાન કર્યું હતું। લોક સાહિત્યકાર, ગાયક, ભજનીક જેઓ પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા, મતાધિકારનો ઉપયોગ કર્યો। आप तड़को भले लागे पण आपड़ा मतनी केटली कीमत छे ने ए आपणे समजवानी छे। तो आप बधा कोई घरे रहता नहीं, जेने जेने अनुकूल पड़े ए बधाए समय प्रमाणे आवी अने पोतपोताना बूथमां मतदान करी। तो चर्चा यथावत रहेशे अने पड़ेपड़नी खबर आपना सुधी न्यूज 18 गुजराती पहोंचाडतुं रहेशे। हाल रोकाई रह्या छे एक नानकड़ा ब्रेक माटे, परंतु आप क्यांय न जता, कारण के इलेक्शन इज इक्वल टू न्यूज 18 गुजराती। Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. તો 6 બેઠક એવી છે જ્યાં અત્યાર સુધીના આંકડા સામે આવી ગયા છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 32% મતદાન નોંધાયું છે। તમામ મતદારોને અપીલ છે કે આ જ રીતે मतदान भाग लो। 25 बैठक पर 6 कलाक में सरेराश 32% मतदान नोंधाયું છે। ગરમીનો માર છતાં પણ મતદારો આ જ રીતે જુસ્સો દાખવી રહ્યા છે અને સતત પોલિંગ બૂથ પર પહોંચીને મતદાનનો ઉપયોગ કરી રહ્યા છે, મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કતારોમાં ઘણા એવા બૂથ પર લોકો જોવા મળી રહ્યા છે અને ઉત્સવની જેમ ઉજવણી ચાલી રહી છે। મહિલાઓ પણ આપ જોઈ રહ્યા છો, ગરબા કરીને તેઓ આ લોકતંત્રની ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે। બિલકુલ, તો 32% મતદાન થયું છે, પરંતુ હિતેન્દ્રભાઈએ જે વાત કરી હતી, પાર્થિવભાઈ મને ખ્યાલ છે તમે જે રીતે લુક આપ્યું ને ત્યાંથી ખબર પડી ગઈ કે તમારે આના ઉપર જવાબ આપવો છે। સંજયભાઈ એટલા માટે આપવો છે કે વારંવાર જૂઠું બોલે છે। પહેલા કે 272 ઉપર કોંગ્રેસ લડતી નથી, મેં કીધું કે તમે માહિતી લો 300 ઉપર લડે। હમણાં એવું કીધું કે મનમોહન સિંહ મુસ્લિમોને સંસાધન ઉપર હક છે। આ વિડીયો છે મારી પાસે, એ ફેક્ટ ચેકમાં ચેક કરી લે, પોતે સાંભળે ઇંગ્લિશમાં છે, કદાચ નહીં ખબર પડે તો હું ટ્રાન્સલેટ કરી આપીશ। મારી વાત તો પૂરી થઈ જવા દો, વાત કરીશ। તમારા બધા સવાલના જવાબ આપીશ। અરે હું તો પૂછું છું કે સવાલ અમારો મેનિફેસ્ટો છે, આમાં કે મુસ્લિમોને રિઝર્વેશન ની વાત થઈ છે। હાલો જોઈ લો, હું તો અત્યારની વાત કરું છું। અમારો આ પ્રિન્ટેડ જેને કહી શકાય કે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ છે, જેનું ડોક્યુમેન્ટેશન થયું છે। બતાવો આમાં ક્યાં મુસ્લિમોને રિઝર્વેશન આપવાની વાત? 76 માં આંધ્રપ્રદેશમાં 76 માં સાંભળો, જનતા દળ ના નેતા દેવગૌડાએ 76 માં મુસ્લિમોને પહેલી વાર અનામત આપી, જેમની જોડે અત્યારે એ ઇલેક્શન ચૂંટણી સંયુક્ત રીતે લડી રહ્યા છે। આ જ નરેન્દ્રભાઈના શાસન અને મધ્યપ્રદેશમાં કોણે આપી? મધ્યપ્રદેશમાં મુસ્લિમોને અનામત ઓબીસી કોટામાં કોણે નાખ્યા? પૂછો ને એમને। એટલે આ પ્રકારની બેવડી વાત કરે છે। ચંદ્રબાબુ નાયડુને એમ કે છે, ચંદ્રબાબુ નાયડુ અત્યારે મુસ્લિમોના તુષ્ટિકરણ